આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ। આ જીરા ગામની કુલ 10,000 જેટલા વ્યક્તિઓની કુલ વસ્તી છે, પરંતુ આ ગામ ધીમે ધીમે ઉજ્જડ થઈ રહ્યું છે। આ ગામ ધીમે ધીમે ભાંગી રહ્યું છે। આ ગામ ધીમે ધીમે ગામની ડેલીઓના તાળા લાગી રહ્યા છે, જેનું કારણ ખારાપાટનો વિસ્તાર એટલે કે આ વિસ્તારની અંદર ભૌગોલિક પરિસ્થિતિ ખારો વિસ્તાર છે। આજે આ ગામ ભાંગી રહ્યું છે। મારું નામ ચોડવડિયા દક્ષાબેન છે। હું જીરા ગામની સરપંચ છું અને મારું સાવરકુંડલા તાલુકાનું આ જીરા ગામ, જેમાં 9,000ની વસ્તી છે, પણ 5500 જેટલી વસ્તી સુરતમાં વસે છે અને 60-600 જેટલા અહીંયા રહે છે। બાકીના અમદાવાદ, વડોદરા, મુંબઈ ત્યાં વસે છે। અને અમારો ખારોપાટ વિસ્તાર, જેને ખારા પાણીના હિસાબે અમારે જમીનમાં કાંઈ ઉપજ આવતી નથી અને વરસાદના પાણીએ જે કપાસ થાય તે જ, અને બાકીનો કોઈ અમારે ધંધા લાયક કાંઈ અહીંયા છે નહીં, જેથી અમારે બધા જ લોકો બહાર વસે છે અહીં, અને અમારા ગામડા સાવ ભાંગી ગયા છે। અને બાકી અમે તો મીઠું પાણી માંગીએ છીએ, જે અમારે નેરનું પાણી, જે સરકારશ્રીની અમારી માંગ છે કે અમને નેરનું પાણી આપે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં ડેલીઓમાં મસ્ત મોટા તાળા લાગી રહ્યા છે। એક વીઘાના મકાન, નળિયાવાળા મકાન, તો ક્યાંક સ્લેબવાળા સારા મકાનો છે, પરંતુ આ મકાનોમાં લાંબા સમયથી તાળા લાગવાને કારણે આજે આ મકાનોની ડેલીઓ ઉજ્જડ બની છે। પરંતુ આ ગામ એક દિવસના સમયે હજારોની સંખ્યામાં વસ્તી આ ગામની અંદર રહેતી હતી। ગામની ડેલીઓ સાંજના સમયે ગૂંજી ઉઠતી હતી, મકાનો ગૂંજી ઉઠતા હતા, પરંતુ આ ગામની ભૌગોલિક પરિસ્થિતિને કારણે આ ગામ ધીમે ધીમે ભાંગી રહ્યું છે। અમરેલી જિલ્લાના અનેક ગામડાઓ ભાંગી રહ્યા છે, જેમાં મુખ્ય સ્થાન આ જીરા ગામનું છે। આ જીરા ગામમાં 10,000 જેટલા વ્યક્તિઓની વસ્તી છે, પરંતુ આજે આ ગામની કમનસીબી, આ ગામનો ખારો પાટ, આ ગામની અંદર નથી મળતી સિંચાઈ યોજના કે નથી આ વિસ્તારની અંદર પીવાના પાણી સારા। આ ખારા પાટ વિસ્તારનો ખારો વિસ્તાર હોવાને કારણે અહીં ખેતી નથી થતી, તો સાથે જ આ વિસ્તારમાં નોકરી નથી મળતી। આ વિસ્તારની અંદર રહેતા લોકો નોકરી અને વ્યવસાય કરવા માટે હાલ ગામડું છોડી અને સિટી તરફ હરણફાળ ભરી રહ્યા છે। આ ગામડાની ડેલીઓ આજે ઉજ્જડ થઈ રહી છે। જીરા ગામની 3500 વીઘા જમીન છે, પરંતુ આજે 300 જેટલા ખેડૂત ખેતી કરી રહ્યા છે। બાકી તમામ ખેડૂતો આજે ખેતી છોડી અને અન્ય વ્યવસાયમાં જોડાયા છે।